આજે આપણે બનાવવાના છે મસ્ત મજાનો એવો પપૈયાનો સંભારો। કાચા પપૈયાનો સંભારો આમે શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને ફરસાણની દુકાનમાં મોસ્ટલી બધા ફરસાણ સાથે આ સર્વ કરવામાં આવે છે। ઘરે પણ તમે નોર્મલ આપણા જે રસોઈ હોય છે એની સાથે એને સર્વ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં આ સંભારો બની જાય છે। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ। તો ફ્રેન્ડ્સ, કાચા પપૈયાનો સંભારો આજે આપણે બનાવવાના છીએ। આ તમે જોઈ શકો છો, એકદમ કાચું પપૈયું છે, ઝાડ પરથી તોડેલું છે, એની દાંડી પણ નથી નીકળી। તો ફ્રેન્ડ્સ, આનો મસ્ત મજાનો એવો સંભારો બનાવવાનો છે। પહેલાં પણ આપણી ઓલરેડી પપૈયાના સંભારની રેસીપી અપલોડ થઈ ચૂકી છે। હવે આ વખતે આપણે ખમણીને સંભારો બનાવવાનો છે। તો પપૈયું લેતી વખતે ધ્યાન રાખવાનું, પપૈયું એકદમ જ કડક હોવું જોઈએ। તો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ આની આપણે છાલ કાઢી લેવાની છે। તો આપણે પહેલાં પપૈયાની છાલ કાઢી લેવાની છે। ઉપરના ડીટિયા ઉડાડી દેવાના, થોડુંક વધારે ઉડાડવાનું, કેમ કે આમાંથી આ તમે જોઈ શકો છો ચીક નીકળે છે, ચીકણું। આ જો આ તમે જોઈ શકો છો, એટલે આ વ્યવસ્થિત નીકળી જાય એ પ્રમાણે આપણે કટ કરવાનું છે। અને હવે આપણે છાલ પાડી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણે છાલ તો કાઢી લીધી છે। અને જે આ ખમણી હોય છે, મારી પાસે આવા પ્રકારની ખમણી છે। તો આ ઝીણી પતરી છે, આ જાડી પતરી છે। આપણે જાડી પતરીનો ઉપયોગ કરવાનો છે। સંભારો ખૂબ જ મસ્ત બને છે, કેમ કે આપણે આ ઝીણી પતરીનો ઉપયોગ કરશું તો સાવ છુંદો જે આપણે કહીએ છીએ એના જેવું થઈ જાય છે। અને આની મોટી પતરીનો ઉપયોગ કરશું તો કાતરી સારી વ્યવસ્થિત પડે છે। તો ફ્રેન્ડ્સ, આપણે વચ્ચેથી કાપીને કરવું હોય તો એ કાપીને કરાય છે, પણ પછી પકડવામાં બહુ તકલીફ થાય છે પપૈયું। તો આપણે આવી રીતના બધો પપૈયાનું છીણ કરી દઈશું। ફક્ત જ્યારે બી આવે એ ટાઈમમાં ધ્યાન રાખવાનું, બી થોડા સારા નથી હોતા, ખાવામાં કડવા હોય છે। આપણે ઉપરથી બધું ખમણી લેશું વ્યવસ્થિત। આ તમે જોઈ શકો છો, જે એનું છીણ છે તમે જોઈ શકો છો, એકદમ મોટું મોટું છીણ પડ્યું છે। તો ફ્રેન્ડ્સ, આવી રીતના જ આપણે બધો પપૈયાને ખમણીને એનું છીણ રેડી કરી દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, મસ્ત મજાનું છીણ પડી ગયું છે। તો ફ્રેન્ડ્સ, પપૈયાની હારે આપણે મરચાંનો ઉપયોગ કરવાનો છે। આપણે અત્યારે મોડા મરચાં લીધા છે, તમારે તીખા લેવા હોય તો લઈ શકો છો, પણ લગભગ મોડા મરચાં છે એ જ સૌથી મસ્ત લાગે છે। તો આપણે એના ઝીણા ટુકડા કરી દઈશું। વચ્ચેથી કટ કરીને કરવા હોય તો પણ કરી શકો છો, પણ સાવ મોડા મરચાં છે એટલે આપણે નાના નાના ટુકડા કરશું તોય વાંધો નથી। તો આને આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે। તો આપણે એક નોનસ્ટિક પેન લઈ લીધું છે, જેમાં આપણે સંભારો વઘારવાનો છે। વધારે ઇન્ગ્રેડિયન્ટ્સ નથી લાગતા ફ્રેન્ડ્સ, ફક્ત કાચું પપૈયું, લીલા મરચાં, હળદર, મીઠું, તેલ અને ચણાનો લોટ। નોર્મલ આપણા જે ગુજરાતી મસાલા છે એમાંથી જ મસ્ત મજાનો પપૈયાનો સંભારો બની જાય છે। તો આપણે થોડુંક તેલ એક્સ્ટ્રા લેશું, કેમ કે ચણાનો લોટ નાખવાનો છે અને ચણાનો લોટ તેલ એબ્ઝોર્બ કરી લે છે। તો ફ્રેન્ડ્સ, એ પ્રમાણે આપણે તેલ એડ કરી દઈએ। લગભગ 3 થી 4 પાવડા તેલ એડ કર્યું છે। તો ફ્રેન્ડ્સ, તેલ થાય પછી રાઈ જીરું એડ કરવાના છે આપણે। તો આપણું તેલ થઈ ગયું છે, થોડીક રાઈ એડ કરી દઈશું, થોડુંક જીરું એડ કરી દઈશું અને જે કટ કરેલા લીલા મરચાં છે એ એડ કરી દઈશું। અને તેલની અંદર જ આપણે હંમેશા હળદર એડ કરતા હોઈએ છીએ, એ રીતના જ આપણે આમાં પણ 5 થી અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે। અને આને વ્યવસ્થિત મિક્સ કરી દઈશું। ધ્યાન એટલું રાખવાનું કે ગેસ સ્લો રાખવાનો છે, બાકી રાઈ જીરું એકદમ જ બળી જશે। એટલે ગેસ સ્લો રાખી અને આને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું। થોડાક મરચાં તળાઈ જાય જેવું થઈ જાય એટલે આપણે જે ખમણીને રાખ્યો છે
આ છીણ એ એડ કરી દઈશું. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. તો પપૈયા જેટલું મીઠું એડ કરી દઈશું અને આને એકદમ વ્યવસ્થિત હલાવી લેવાનું છે. એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ જાય પછી આપણે લગભગ 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે, કેમ કે પપૈયું કડક હોય છે અને ચડતા પણ સમય લાગે છે અને આની અંદર ચણાનો લોટ એડ કરવાનો છે, એટલે પપૈયાની જે છીણ છે એકદમ વ્યવસ્થિત ચડી જાય પછી આપણે ચણાનો લોટ એડ કરશું. તો છીણને ચડાવવા માટે થોડુંક પાણી જરૂરી છે. તો લગભગ 3 થી 4 ચમચી આપણે પાણી એડ કરવાનું છે. ચણાનો લોટ ન નાખવો હોય તો પાણીની જરૂર નથી પડતી, પણ આપણે ચણાનો લોટ એડ કરવો છે થોડોક. હવે આને આપણે લગભગ 2 થી 3 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. તો 2 થી 3 મિનિટનો સમય થઈ ગયો છે. હવે આપણે સંભારો વ્યવસ્થિત હલાવી લઈશું. હવે 80% જેટલો આપણો સંભારો ચડી ગયો છે, એટલે આ સ્ટેજમાં આપણે ચણાનો લોટ એડ કરવાનો છે. આપણે વધારે લોટ નથી વાપરવાનો, લગભગ 4 ચમચી જેટલો લોટ છે. તો ઉપરથી છૂટો છૂટો સ્પ્રિંકલ કરી દઈશું. અને આપણે મીઠું ફક્ત પપૈયા પૂરતું નાખ્યું હતું, ચણાનો લોટ પૂરતું નાખવાનું બાકી છે. તો થોડુંક અમથું ફ્રેન્ડ્સ મીઠું જોશે, ચણાનો લોટ પૂરતું એડ કરી અને 1 મિનિટ માટે ફક્ત ઢાંકીને રાખશું. આને 1 મિનિટનો સમય થઈ ગયો છે અને હવે આપણે સંભારો વ્યવસ્થિત હલાવી લઈશું. લોટ એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ ગયો ફ્રેન્ડ્સ. આમાં આપણે વધારે લોટ નથી એડ કર્યો. વધારે લોટ એડ કરીએ તો પપૈયાનો કોઈ ટેસ્ટ જ નથી આવતો. ચણાના લોટનું શાક ખાતા હોય એવો ટેસ્ટ આવે છે, એટલે આપણે ફક્ત નામ પૂરતો જ ચણાનો લોટ એડ કર્યો છે. તો ફ્રેન્ડ સંભારો આપણો બનીને એકદમ જ રેડી થઈ ગયો છે. હવે ગેસ બંધ કરી અને આને 1 મિનિટ ઢાંકી અને રહેવા દેશું અને 1 મિનિટ પછી આપણે સર્વ કરશું. તો આપણો સંભારો રેડી થઈ ગયો છે ગરમા ગરમ સર્વ કરવા માટે. આપણે અત્યારે એક પ્લેટ લઈ લીધી છે, જેમાં સર્વ કરી દઈશું. તો ફરસાણની દુકાને મળે એવો મસ્ત મજાનો પપૈયાનો સંભારો આપણો રેડી થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, રેસીપી પસંદ આવે તો લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો, જેથી આવવાવાળી મારી બધી જ રેસીપીની અને વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.